નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ઇતિહાસમાં નોંધાયેલા 36 સૌથી ભયંકર ચક્રવાતોમાંથી મોટાભાગના બંગાળની ખાડીમાં ઉદ્ભવ્યા છે। બંગાળની ખાડીમાં દર વર્ષે મોટા તોફાનો આવે છે, જેના કારણે સેંકડો લોકો મૃત્યુ પામે છે અને આખા ગામડાઓનો પણ નાશ થાય છે। ત્યારે બંગાળની ખાડીમાં શા માટે આટલા બધા ચક્રવાત રચાય છે? વારંવાર આવતા તોફાનોનું કારણ શું છે તે અંગે જાણીએ। ગયા વર્ષે રામલ વાવાઝોડાએ પશ્ચિમ બંગાળથી બાંગ્લાદેશ સુધી ભયંકર વિનાશ વેર્યો હતો। આ વાવાઝોડાની ગતિ 135 કિલોમીટર પ્રતિ કલાક હતી અને જ્યારે તે દરિયાકાંઠે અથડાયું ત્યારે ભારે વરસાદને કારણે સેંકડો ગામો પાણીમાં ગરકાવ થયા હતા। આ પહેલીવાર નથી બન્યું કે બંગાળની ખાડીમાં આવેલા વાવાઝોડાએ વિનાશ વેર્યો હોય। આવા વાવાઝોડા બંગાળની ખાડીમાં આવતા રહે છે। બંગાળની ખાડી વિશ્વના તે મહાસાગરોમાંનો એક છે જ્યાં સૌથી વધુ વાવાઝોડા બને છે। ત્યારે ચાલો જાણીએ કે બંગાળની ખાડીમાં આટલા બધા વાવાઝોડા પાછળ કારણ શું છે અને હિન્દ મહાસાગરમાં આટલા બધા વાવાઝોડા કેમ નથી આવતા। ભારતમાં મોટાભાગના તોફાનો બંગાળની ખાડીમાંથી આવે છે। છેવટે આનું કારણ શું છે? તો એવું કહેવાય છે કે વિશ્વના સૌથી ખતરનાક તોફાનોમાં બંગાળની ખાડીમાં સર્જાયેલા તોફાનો સૌથી આગળ હોવાનું કહેવાય છે। 120 વર્ષના ઇતિહાસમાં અરબી સમુદ્રમાં માત્ર 14% ચક્રવાતી તોફાન અને 23 ગંભીર ચક્રવાત આવ્યા છે। બીજા શબ્દોમાં કહીએ તો 86% ચક્રવાતી તોફાનો અને 77% ગંભીર ચક્રવાત બંગાળની ખાડીમાં થયા છે। 1891થી 2019 સુધી બંગાળની ખાડીમાં કુલ 522 વાવાઝોડા ઊભા થયા છે। જો આપણે દર વર્ષની સરેરાશ જોઈએ તો અહીં દર વર્ષે સરેરાશ 4 વાવાઝોડા આવે છે। જો આપણે આમાંથી સૌથી ઘાતક વાવાઝોડાની વાત કરીએ તો 129 વર્ષમાં 234 વિનાશક વાવાઝોડા સર્જાયા છે। આ જ કારણ છે કે બંગાળની ખાડીમાં બનેલા તોફાનો તેને વિશ્વનો સૌથી ખતરનાક સમુદ્ર બનાવે છે। દર દાયકામાં બંગાળની ખાડીમાં એક વિનાશક વાવાઝોડું આવે છે। ભારતમાં બનતા 100 દરિયાઈ વાવાઝોડામાંથી 86% વાવાઝોડા ફક્ત બંગાળની ખાડીમાં જ થાય છે। અરબી સમુદ્રની સરખામણીમાં બંગાળની ખાડીમાં વધુ વાવાઝોડાનું સૌથી મહત્વનું કારણ પવનનો પ્રવાહ છે। બંગાળની ખાડીમાં હિન્દ મહાસાગર કરતાં વધુ તોફાનો આવે છે કારણ કે તેનો હવા પ્રવાહ અલગ છે। બંગાળની ખાડીનું હવામાન હિન્દ મહાસાગર કરતાં વધુ ગરમ છે અને ઠંડા સમુદ્ર કરતાં ગરમ પાણીવાળા સમુદ્રમાં વધુ તોફાનો આવે છે। બંગાળની ખાડીમાં ઉદ્ભવતા તોફાનોની સૌથી વધુ અસર ઓડિશામાં થાય છે। ઓડિશા ઉપરાંત તે આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુને પણ અસર પહોંચાડે છે। આ ઉપરાંત પૂર્વીય દરિયાકાંઠાને અડીને આવેલા રાજ્યોની જમીન પશ્ચિમી કિનારાને અડીને આવેલી જમીન કરતાં વધુ સપાટ છે, જેના લીધે અહીં ત્રાટકેલા વાવાઝોડા ફરી શકતા નથી। તે જ સમયે પશ્ચિમી કિનારા પર આવતા વાવાઝોડાની દિશા ઘણીવાર બદલાય છે। બંગાળની ખાડીનું સપાટીનું તાપમાન આખા વર્ષ દરમિયાન 27 સેલ્સિયસથી વધુ રહે છે, જે વાવાઝોડા ઉત્પન્ન કરવામાં સક્ષમ છે। ગરમ પાણીમાંથી વરાળ બને છે, જેના કારણે હવા વધે છે અને નીચા દબાણવાળા ક્ષેત્રોનું નિર્માણ થાય છે, જે ચક્રવાતને જન્મ આપે છે। બંગાળની ખાડી ઉત્તર પૂર્વીય હિન્દ મહાસાગરનો મોટો ભાગ આવરી લે છે। તે પશ્ચિમમાં શ્રીલંકા અને ભારત, ઉત્તરમાં બાંગ્લાદેશ અને પૂર્વમાં મ્યાનમાર અને ઉત્તરીય મલય દ્વીપકલ્પથી ઘેરાયેલું છે।